નમસ્કાર મિત્રો, પરિવારમાંથી એક છોકરો, એક યુવાન છોકરો કામ કરવા જાય છે. કામેથી પરત પાછો નથી આવતો, પરંતુ એક ફોન કોલ આવે છે. પરિવારના સભ્યને એક ફોન આવે છે. એ ફોન આવ્યા બાદ આખો પરિવાર શોકમાં વયો જાય છે. આખા પરિવારમાં શોકની લાગણી છવાઈ જાય છે. આગળ તમે જે દ્રશ્યો જોયા એ કોઈ બીજાના દ્રશ્યો નથી, એ એક વડોદરાના દશરથ ગામમાં રહેતા પરિવારના દ્રશ્યો છે. જે પરિવાર એમના યુવાન દીકરા માટે વલખા મારી રહ્યા છે. આ ઘટના સાંભળી તમને એક સવાલ થશે કે શું હવે ગુજરાતમાં સુરક્ષાના નામે પ્રશ્નાર્થ ચિહ્ન છે? આ બધા જ સવાલો, શું ઘટના બની છે એની વિગતે વાત કરીશ આજની ક્રાઇમ સ્ટોરીમાં. પરંતુ એ પહેલાં આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. વડોદરાનું દશરથ ગામ, જે ગામમાં એક પરિવાર રહે છે અને એ પરિવારનો યુવાન દીકરો ઉમેદ વસાવા. એના પિતા છે એ વોશિંગનું કામ કરતા અને એમના પિતા છે એમને મોતિયો ઉતરાવ્યો હતો. 2 દિવસના ઓપરેશન બાદ એમનો દીકરો છે એ એમના પિતાની જગ્યાએ કામ કરવા જતો, દાઢી ભરવા જતો. એક દિવસ એવો આવ્યો કે દીકરો કામેથી પાછો પરત ના આવ્યો અને એ જે યુવાન છે ઉમેદ વસાવા, એમની બહેનને ફોન જાય છે. એમની બહેનને ફોન જાય છે. ફોન જતા કહે છે, જલ્દી આવો, જલ્દી આવો. બેનને શું ફોન આવ્યો, બેન શું કહી રહ્યા છે સાંભળો. મરણ પામેલ કોણ છે તમારા? મારા ભાઈ છે. અને શું બનાવવું? હા, નોકરી કરતા હતા. મારા પપ્પાને ઠેકોને એવા આવતા હતા. મારા પપ્પા નોકરી કરતા હતા, એટલે પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે, એટલે એવા 2 દિવસ હું આવે છે. બરાબર. એવું કહેવાય કે તમને કોઈ ફોન કરીને જાણ કરી હતી? હા, મને કોઈ ફોન કરીને જાણ કરી તો એવું કીધું કે તું જલ્દી આવી, ટીનાભાઈને કોકે મારી નાખ્યા છે અને માથું બાથું બધું ચીબી નાખ્યું છે અને હું સૂર્ય બોલું છું એટલું કીધું મને. મારા નાના ભાઈનું નામ આવ્યું. એવું છે. પછી એનો ફોન જ કાપી નાખ્યો. આપે સાંભળ્યા એ પરિવારની એ દીકરી જેને એક ફોન આવે છે અને એ ફોનમાં એવું કહેવામાં આવે છે કે તારા ભાઈની લાશ અહીંયા પડી છે, જલ્દી આવ, જલ્દી આવ. એ ત્યાં પહોંચે છે. પરિવાર ત્યાં પહોંચ્યા બાદ આ જે સમગ્ર ઘટના છે એ ખબર પડે છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટના સ્થળે એક લોહી લુહાણ મોટો પથ્થર પણ પડ્યો હતો. લોકોને એવી આશંકા છે કે આ હત્યા છે અને આ પથ્થરથી જ હત્યા કરવામાં આવી છે. પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવે છે. પોલીસ વધારે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ખાલી એટલા જ અપડેટ છે, પરંતુ આ કેસમાં સવાલો અનેક છે. એક બાજુ એક પરિવાર વલખા મારી રહ્યું છે, જેણે પોતાનો જુવાન દીકરો ખોયો છે. તે બીજી બાજુ પોલીસ છે એ દોડતી થઈ છે. આ સમગ્ર ઘટનામાં ભેદ હજી નથી ઉકેલાયો અને આ સમગ્ર ઘટનામાં પોલીસ છે એને એમના ચક્રો છે એ ગતિશીલ કર્યા છે અને તેમજ આ ઘટનાની મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ઘટનાના તમામ અપડેટ તમારા સુધી પહોંચાડશું, પરંતુ ગુજરાત તક જોતા રહો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.